મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને જો આજે છે ને સન્ડેનો દિવસ છે અને દાદરામાં એટલે બેઠો છું કે કાંઈ કામ નથી અને બીજું એ કે ઉપર રિસીવ છે ને સૂતો છે જો જાગી જાહે ને તો અરે વ્લોગ હું બનાવું ને એટલે જાગી જાય એટલે મેં એને હુવા દીધો છે 2 દિવસ તા કોને ખબર રિસીવને શું થયું છે ને તો એ રાતે બહુ જાગે છે હવે એનો મને એમ છે કે 8મો મહિનો બેસવા આવ્યો છે ને એટલે એવું કદાચ થતું છે રાતે અમને હુવા નથી દેતો એટલે મારે સવારમાં ઉઠવામાં થોડુંક લેટ થઈ જાય છે અને એવું બધું છે ચાલો જો મસ્ત મજાના છે ને હવે આપણે હેલ્મેટ લઈ લીધા છે કારણ કે સુરતમાં છે ને ભાઈ કાયદો આવી ગયો છે હેલ્મેટ વિનાના નીકળો ને એટલે દંડ આવે છે તો આપણે હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દીધું છે અને આપણી સેફટી માટે જ છે ગાઈઝ તમે લોકોએ પહેરજો બંધ થઈ જાય તો પાછા આપણે બંધ કરી દઉં કે સુરતમાં એવું છે એટલી બધી સેફટીની કાંઈ જરૂર નથી કારણ કે આપણે જવાનું હોય 10-15 કિલોમીટર એમાં 10-12 શું કહેવાય સ્પીડ બ્રેકર આવે સિગ્નલ આવે ને એવું બધું હોય તો એ છતાં ફોલો કરવું પડે બીજું એક અપડેટ આપી દઉં ગાઈઝ અમદાવાદ ગયો હતો ને ત્યારે મારાથી ગાડી અડી ગઈ હતી આ તો જો ગાડીમાં પડી ગયો છે મસ્ત મજાનો મોટો ખોબો તો અહીંયા છે ને કોબો પડી ગયો છે એટલી એવી ગાડી મારથી અડી ગઈ હતી હવે કોઈ ગેરેજવાળા હોય અને બ્લોગ જોતા હોય તો કહેજો અને કઈ રીતના આ પ્લાસ્ટિક છે અને કઈ રીતના બહાર લાવવું તો મારે વીમામાં મૂકવી નહીં અગર પછી બાય ચાન્સ વીમામાં મૂકવી જો હે તો કહેજો તો કોમેન્ટમાં કહેજો કે એને કઈ રીતના બહાર લાવવું ચાલો ઉપર જાય અને જોઈ કે ત્યાં વ્લોગ ઉતરે એમ છે કે નહીં કારણ કે રિસીવ તો હું તો સર આવી ગયો છું ને હજી જુઓ ઘડિયાળનું અપડેટ છે ને એમનેમ છે આમાં કાંઈ કર્યું નથી આ ખાલી ખાનું છે ને એ રહી ગયું છે તો હવે હું એમ કહું છું કે વચ્ચેનું સોરસ ખાનું છે ને એમાં ફોટો મૂકી દે હજી કટકો નીચે પડ્યો જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફ્રી થઈ ગયા અમને તો જો મસ્ત મજાના નવરાત્રી બે ગયા શું બનાવવાનું છે બપોરના જમવામાં મમ્મી તુવેર હરખી કરે છે તુવેરનું શાક તુવેર ઠોઠા નથી બનાવવાના ને તુવેર ઠોઠા કાલ ગ્રેવી વાળું ખાધું લાજ ગ્રેવી વાળું નહીં કાલ હું ગ્રેવી વાળું મકાઈ શાક નો ઓકે ગાઈઝ એક દી ગ્રેવી વાળું ખાધું એક દી નહીં ખાવાનું હવે મમ્મી જો એના દેશી ચશ્મા પહેરીને બે ગયા છે એના મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મસ્ત મજાની તુવેર આવી હતી શાક થાય છે અને તુવેરનું શાક બનવાનું મને એમ હતું તુવેર ઠોઠા બનવાના છે એવું છે તો ચાલો ગાઈઝ નકરી તુવેરનું શાક બનવાનું છે બીજો તો ભાતનું કુકર મૂકી દીધું ને આજે છે રવિવાર તો શું પ્લાન છે રવિવારનો કાંઈ પ્લાન નથી હા ગાઈઝ આજે સાંજે તો લગ્નમાં જવાનું છે અને બપોર ઓસાળો હોઈ જાવ એટલે ગરમીનો ઉનાળો નીકળી જાય તો વ્લોગ ક્યારે શૂટ કરશું એ વિચારું છું તોય બની જાય એમ કમેન્ટ લઈ લેવાની હાંજે ગાઈઝ કોમેન્ટ લેવાનું ચાલુ કરી દીધું છે તમારા લોકોની તો દિલ ખોબલે ખોબલે કોમેન્ટ કરજો બધાની કોમેન્ટનો જવાબ આપી ચાલો હવે થોડીક વાર થોડું ઘણું કામ છે ને ફિનિશ કરતા હું અને પછી મળીએ આપણે જે રિસીવ જાગી જાય ત્યારે વાગી ગયો છે ને જો જમવા માટે છે ને ઘરે આવી ગયા છીએ ચાલો જમવામાં છે રોટલી અને તુવેરનું શાક જો કે આ શાક જોઈને એમ જ લાગે તુવેર ઠેઠાનું જ છે પણ ઠેઠા નહીં ઠોઠા પણ ગ્રેવી ઓછું છે ચાલો હાજી આજે લગ્નમાં જવાનું છે ને એટલે ગ્રેવી વાળું બપોરે નથી બનાવ્યું અને આ બાજુ જો અમારા કૃષ્ણ કનૈયા જાગી ગયા છે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં સોંગ છે જાગો 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 મોરે કૃષ્ણ કનૈયા જાગો ઉલુલુલુ પણ આ રિસીવ છે ને મૂડમાં નથી હે કોને ખબર છે હમણાં 2-3 દીતા બહુ કસકસ કરે છે એટલું બધું કરતો નહીં મને એમ છે બહાર બધું જોઈ ગયો ને હવે ઘરમાં એને ગમતું નહીં હોય શું કેવું તારું ઘરમાં ગમતું નહીં હોય બહાર લઈને બેહી હા રોજ એના બહાર રખડાવી તો થાય એવું છે હવે ફોન જ લે જોવું હે ફોન લે કોણે કીધું ફોન જોહે એવું છે હે રિશી આ કાંઈ વસ્તુ એને જોતી હોય ને એ લેવા આટું રોવે છે એવું છે તો આ બાજુ મમ્મી બેહી ગયા છે અને અત્યારે એક કાનુડો લાગતો હતો હવે છોટા ભીમ છોટા ભીમ હા ભીમ કી ચડ્ડી હે રિશી શું છે દાંત તો કાઢ આપના મરજી કા માલિક હવે બધી એને ખબર પડવા મળી કે નહીં અને રાતે હુવામાં તો ભાઈ આખા બેડમાં સીધો હુવાયરો તો આડો હુઈ ગયો આમ આડો થાય આ ઓશિકાની જેમ કોને ખબર હોઠ હુકાઈ જતા હોય એવું હોય છે હવે બહાર કાઢ્યા
અને બીજું એ કે અત્યારે એક બહુ ટ્રેન્ડ હાલે છે, ઈ તમને ખબર છે મમ્મી? તને ખબર છે? કુંભમાં તું ન ગયો હોય ને તો વોટ્સઅપમાં તારો ફોટો મોકલ ને તો એનું સ્નાન. ફોટો તમારે ત્યાં મોકલવાનો એટલે ત્યાંથી પ્રિન્ટ કાઢે હા. ફોટાને ડૂબાડે ઈ કે એટલે કે સ્નાન થઈ ગયું એવું આવ્યું છે બોલો. અને ઘણા લોકોએ તો સ્નાન કરાવ્યું હતા, 1000 રૂપિયા લે. અને જો આ ભાઈ પડખા ફરતા શીખી ગયો છે ને એટલે આ રીતના પડખા જ ફરવા હોય અને બાંધીને રાખવો પડે. સાંજે પગ બાંધી દઈએ છીએ અમે. બાકી હવે આને સારું કેદી થાય. બધું મારા કુંભમાં ને જુનાગઢ જવા મળ્યું. હા, હવે જુનાગઢ જવા મળ્યું ગાઈસ. મહાશિવરાત્રી આવે છે તો મેળો ચાલુ થઈ ગયો છે ને બધા લોકો જાય છે. ગયા વરીએ ગયા હતા, આ વરીએ કોણ કોણ તમે લોકો જવાના છો કોમેન્ટ બોક્સમાં કહેજો. અમે તો હજી પ્લાન કરીએ છીએ, જોઈએ છીએ જાય કે નહીં હજી નક્કી. જોઈ આમ જો કેટલું કામ કરીને આવ્યો હોય, આપને એમ થાય થાકી ગયો છે ને 2 હાથ લાંબા કરીને હોટ રીસી અંદર ન નખાય. હે અજયને બોલ તું તો જાગ્યો કેમ છે? જાગ્યો છે ક્યારે એમ હવળી હવળી ક્યારનો હુઈ જાય છે. એવું છે. આ વખતે મેં ઓલી લઈ લીધો, સારું થયું લઈ લીધો. પીપી બહાર કરે છે, પીપી પાછો લેંગી પલાળ હતી એને રીસીવ ને બોનવીટા પીવરાવ રીસીવ મૂળમાં નથી. મૂળમાં નથી રીસીવ શું થાય તને? હે હલો હલો હલો. નાના વાગી ગયા છે 5:30 અને જો મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયો છું. અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામમાં એક બહુ વાયરલ રીલ ચાલે છે, ચા વિના મને ચેન ન પડે. તો આપણી ચા થઈ ગઈ છે રેડી. એ વાત સાચી છે ગાઈ, ચા ન પીવી ને ત્યાં લગી દિવસ અધૂરો અધૂરો લાગે. પણ મમ્મી કે અમે જ્યાં લગી ચા ન બનાવી ત્યાં લગી અમને હક ન થાય. એમને તમને બનાવવામાં તો થાય ને કે આજે એમ હાઈસ નથી બનાવવાની, ત્યાં એમ કે ચા બનાવો એમ, બરોબર? હા, બધાને જોઈએ. એક કોમેન્ટ એવી આવી હતી, જો કે હું તો હમણાં બંધ કરી દઈ ચા, પણ એક કોમેન્ટ એવી કરી દેવાની છે. એક કોમેન્ટ એવી આવી હતી કે તમે સોનલ ને કે પિયર રોકાવા કેમ નથી દેતા, કેમ નથી રોકાવા દેતા? એવું છે ગાઈઝ, એવું છે કે અમારે છે ને ફેમિલી મોટું જોયું ને એટલે કાંક ને કાંક પ્રસંગ ને કાંક ને કાંક એવું આવ્યા રાખે. એટલે સોનલ ને આપણે તેડી આવી અને પછી સોનલ તેડી આવી ને એટલે થોડાક દી અહીંયા સ્થાયી થઈ જાય ને એટલે જવામાં થોડુંક મોડું કરી નાખે. આજકાલ જાય એમ કરીને અઠવાડિયું થઈ જાય. હા, નવરા થયા છે એટલે હવે 1-2 દીમાં સોનલ જાહે એના પપ્પાને ઘરે. હે એવું છે, હજી પાછા 1-2 દી અઠવાડિયું નીકળી જાય એમ. ચાલો ગાઈઝ, અને એક મેં કીધું હતું કે હોળી ક્યારે છે, તો હોળી 13-14 તારીખે છે. હમણાં જ હોળી છે, હે ને? 13 દિવસની જ હોળી, એટલે 13-14 તારીખે હોળી છે. 5 દિવસ બાકી ને એટલે 20 દિવસની વાર હવે. તો ગાઈઝ હોળીના આવડા રિસીવનો કાંઈક આવડા ને એવું બનાવે. શું હોય મને ખબર, શું બનાવે? ઈ આવડું ને એવું હોય, પેલી હોળી હોય ને એટલે આપણે પગે લગાડવા જવાનું હોય એવું હોય. આમ તો જો કે લગાડવા જવાનું જ હોય, પણ પેલી હોળી હોય ને ત્યાં હાવડો હોય. ઈ જે પતાસા આવે ને ઈ રીતનું એમાં બને. પેલા ઈ સાચો હતો, પણ હવે ફોટા વાળો ને કાજુ બદામ ને એવું બધું હવે થોડુંક આમ ફેન્સી થઈ ગયું અત્યારના સમય પ્રમાણે એમ. ફેન્સી આવડા બંને વાળા હે રિસીવનો. મામાના ઘરનો હોય, ત્યાં હોય તો ત્યાંથી પગે લગાડવા જવાનું હોય એવું ઓકે, હોય. ત્યાંથી પગે લગાડવા થોડું જવાનું. ત્યાં મામાના ઘરે હોય ને તો પછી ન્યા હોય તો પછી ત્યાંથી પગે લગાડવા જવાનું, ના અહીંયા હોય તો અહીંથી જવાનું એવું હોય. ઓકે ગાઈસ, તો આપણે રિસીવ ને જ્યારે પગે લગાડવા જવાનું હોળીએ ત્યારે વ્લોગ બનાવશું. અને જો આપણે કેમ લગન પછી આપણે પેલી હોળી હતી તો આપણે પગે લાગવા ગયા હતા શ્રીફળ ને એવું લઈ. ઋષિની પેલી હોળી છે એટલે આપણે એને લઈને પગે લગાડવા જવાનું. ઈ રીતે હોય બધું. મારી ઉપર એવો આક્ષેપ કરે છે કે તમે બીજા બધાને બોલવા નથી દેતા, હું તને બોલવા ના પાડું છું. કાઈ કોઈ બોલવા ના ન પડે. જેની પાસે જે બોલવાની વસ્તુ હોય બધા બોલી લે. જેની પાસે કન્ટેન્ટ જેટલો નો પછી કોઈ પાસે બોલવાનું હોય તો પછી જે બનાવતા એને તો બોલવું જ પડે. ગાઈસ, મારે તો પછી બોલવું જ પડે. ચાલો હવે ચા પી લઈ, મસ્ત મજાની ચા પીને પછી મેરેજમાં જવાનું છે. અને રિસીવભાઈ અત્યારે હુઈને જાગ્યા, ત્યાં સામે રમવા ગયા છે, હે ને? એમ તો 4 વાગ્યા જાગી ગયો તો 4 વાગે ગાઈસ. પણ સવારમાં છે ને 4 વાગ્યાનો કસકસ એટલો કરતો હતો ને તો બપોર કેડે ને બહુ સારું કર્યું. રમ્યો હોય તે અને મજા આવી ગઈ, હે ને? રાત વહી જાય તો એવું નથી. એવું કોણ ખબર ગરમી થતી હોય કે દાંત આવતો ઈ કઈ ખબર નથી. વધારે થોડું 2 દિવસ વધારે. હા, પછી ઓલું આપી દે તો નથી કઈ વાંધો આવતો. એને મોઢામાં ઓલું શું કહેવાય, આ તીથર આપી દે તો વાંધો નથી આવતો. પણ એ વસ્તુ જેટલી ઓછી દે વધારે સારું. એવું એનથી કઈ થાય નહીં, કઈ વાંધો ન થાય નહીં, પણ એને મોઢે પછી વાગી જાય. હળવું હોય તો વાંધો ન આવે એવું હોય. ઓકે, ચાલો ચા એવું કરી લીધું ને રિસીવ સામે રમવા ગયો તો મને એમ હતું કે થોડીક વાર રમશે, પણ આ બાજુ જો ઝોટા મારવા મળ્યો, પાછો આવ્યો ખોટા સિક્કાની કોડે. કેમ રમવો નહીં?
એવું છે ભાઈને પડતું હતું અજાણ્યું ને આ બાજુ જો દૂધ ગરમ થાય છે ને સોનલ રમાડે છે ને કેટલા જોટા મારે આખી રાત જે એ પકડવા તપેલી કરશે આઘાત સેવી હા. બેઠો તો તમારે આ લાઈટ ચાલુ કરીને વવા સેવન તો ઊભો થઈ ઊભો થઈ ગયો જો એને ક્યાં જવું છે અને વળતો ચાલુ ને ચાલુ હોય એક જગ્યાએ રિસીવ તને જમ નથી તો ઓલા રામાપીરની ઘોડે ઉકળતી દેગ નો ઉતારી લેતો કે એટલે તાગા ઉપર હે? સેવી. એટલે તાગા ઉપર સેવી ચાલો ગોદડી બોદડી અહીં આવી ગયું છે હવે થોડી વાર આપણે રિસીવને રમાડવી પછી મેરેજમાં જવાનું છે તો આ બાજુ મમ્મી તૈયાર થઈ ગયા છે લાલ સાડી પહેરીને હે ને મમ્મી તો જો મસ્ત મજાની લાલ સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે લગ્નની સાડીઓના ને એના બધાના બહુ વખાણ આવ્યા વખાણ છે કે આખું તળાવ્યા પેલી પરિવાર ખૂબ સારું તૈયાર થયું હતું ખૂબ સારા સારા બધાએ કપડાં પહેર્યા હતા એ કે બધાના છે ને કપડાં બધાના બહુ ગઈમાં એવું થયું હે હા કરે શું છે રિસીવ તારે હા હવે કાંઈક બોલતા શીખો જો આવું બોલ્યા રાખે આન બાન બે વસ્તુ બોલે હા અમારી રીસી પણ અત્યારથી રસોઈ ઓલા કરતા શીખી ગયા છે. જો. સોનલ હમણાં છે ને દૂધ ગરમ કાલે અમે કરતા બટાકા શીખવાડતી હતી પૌવા બે થી નો વઘાર્યા. આ બટાકા પૌવા બનાવતા શીખવાડે જો જો કારણ કે ગમે ત્યાં હોય તો આ બટાકા પૌવા બનાવીને શાક ખાઈએ. તો ગાઈ સાંજના વાગી ગયા 9:30 મેરેજ માંથી આવી ગયા અને રિસીવને લઈ ગયા તા રોડે આટો મરવા આટો મારવીને ઘરે આવી ગયા છીએ તો રિસીવભાઈને હવે બધી જે લગ્નનો ઠાક બાગ હતો ને ઉતરી ગયો અને હવે થોડુંક ધીમે ધીમે સારું થઈ ગયું છે ઉધરસ ને શરદી ને એવું થઈ ગયું હતું એટલે બધું સારું થતું આવે છે અને અત્યારે લાગી છે ભૂખ એટલે સોનલ ઉપર ખવડાવવા જાય છે અને હું વિડીયોનો એન્ડ કરું છું અને વૈશાલી પટેલ કાલનો વ્લોગમાં એવી કોમેન્ટ કરી હતી કે અમદાવાદ આવો ને ત્યારે હવે અમારા ઘરે આવજો તો તારું શું કેવું છે આવો બીજી વાર જાવું તે હવે તો મળશું. અમદાવાદ ક્યારે જવાનું થાય એ જ ક્યારે નક્કી જાવે નથી કારણ ગાઈસ કે હવે તો કઈ કદાચ તો કોઈને હમણાં ક્યાંય પસંદ જવાનું ના છે આવે. નહીં થોડોક ટાઈમ લગી પછી તો કઈ કહેવાય નહીં ક્યારે જવાનું થાય Special એમને આટો મારવાય જવાનું થાય તો ચાલો રિશિવભાઈને ફોન પકડવો છે અને ગાઈઝ એની સાથે છે ને આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલા કરી દેજો કહી દે રિશિવ બાય Thank you for watching. બાય Bye.